સવાર પડી ગઈ હા અને પરીને ખવડાવો જો છે બેઠો ગુડ મોર્નિંગ આ જો એ નો પરી બે જાય તા બે જા એ બીજું કેવું તો કરો હવે હવે આપણે ચા પી લઈએ હેડો વેલકમ આ પરી બે જણા ખાય તો પુલ ઉપર બેવા માટે અને મેં એ જીતી પરી ઘેર લઈને જઈએ હવે જાનું તો કઈ વાળ અને એની મમ્મી જઈએ બહાર અને રે નહીં જઈ আসતો ચમ જઈને લી તું હા અમે તું ના પાડતી હતી કે મમ્મી મને નહીં આવું એટલે નહીં લઈ જઈ જૂઠું બોલું પેલા એ મમ્મી કે મમ્મી મને નહીં આવું ના ખોટું કે મારા મમ્મી મને નહીં લઈ જતી જબરી હ અને પરી જાઓ ઘરમાં અને મમ્મીને ઘરમાં શું કરે છે મમ્મીને તો બેઠો મમ્મી ગુડ મોર્નિંગ પિયાબુન ગુડ મોર્નિંગ આ મમ્મીએ જાનું ખોટું બોલો એવું કે ખબર હે કે હું નાહી નથી ને એટલે એમાં મમ્મી મને ના લઈ જાય અને કાલ કે મમ્મી મને નહીં આવું કે તમે જજો જુઠ્ઠું બોલો અડધું પાણી મેલી હતી તો વાળવાનું તો સારું વાળી ફરી તો એ વારંવાર હોનાની ચેન પહેરી કયો એની મમ્મી પહેરાઈ છે અને અરે રમાડું પડી રમવા જોવો સવારે ઉઠે ને ત્યારથી 9 વાગ્યા ને ખીચડી વઘારી દીધી પછી હાલ વઘારી ખીચડી પીએ બોલે કર ફોન જો કઈશ પરી હોય બેઠી પા ઓ હોય કર કોક હત હું ખૂંગ કરો હા એ હું જોવો પરી તો 12:30 થયા ને અમે ખાવી જોઈએ બે જણા ખાઈને પાછું પરીને ખવડાવીએ આજ તો બીજા ફ્લેવરનો લાયા શ્રીખંડ વળી કેટલા ફ્લેવરના આવો એમ તો હવે ખાઈ લઈએ ખાઈને હવે બાર મેચ રમવા આવ્યો ગાઈસ હું હા જાપો છોકરાને બકાવે ચી ઓવર નિરાજી તો આ જોવું હો બોલ ડીમ કેન કે બહારથી જીવો તો વિડીયો ચાલુ જ છે અન્ય પીવાનું જો કુંદનનો મિત્ર આવ્યો રમવા તે તો કરવા દેવું પડે પણ નહીં લે મન તો અભરણું નહીં દે ચલા બોલતે હું આવી જાઉં બેટિંગમાં લાય નસોડથી નવ અમે જઈએ વિસનગર અશોક મામાની અંકાત મમ્મી મેં આવીએ પપ્પા મેં આવીએ પરી રાખી દો લેટ પડી ઘરમાં હેડો 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 ગાઈસ ઘેરથી તે રમાપીના મંદિર સુધી બાઇક લઈને જઈએ એથી પછી ગાડીમાં નહીં ગાઈસ અમે હું લેવા જઈએ એ તમે જોજો આખો વિડીયો જોશો તો ખબર પડી જશે હાલ કેવું નહીં રસોલીવન ગાહે માઇક જ રે દાલ કરે
વાડી આવે ને એ બાજુ વાળી દેવાનું છે. હવે એ બધું ખોદી દીધું છે આમ જ. આ બાજુ તો હેડ ઉધી ચાલુ કોમ છે. રસ્તો જ ખરાબ આખો ઠેડ સુધી બના ને એટલે ચા બની રહે શી કર્યો તમે આ એક વાર રોડ પછી કરાવો અહીંથી ઊંધા ગયા હતા એવા રસ્તો ગોપા એટલો ખરાબ ને શહેરીની અસલી છે. એ મસ્ત આરી છે વીએ ડ્રિંક ભરી લેવી એમ એટલા છે ફરું અંદર છે ફરવું જો મસ્ત કશું 2 કલાક સુધી કઈ ડેકોરેશન માટે આર્ટિફિશિયલ ના बताइए कुंदन के करन ती आ पोपट को कबूतर जो मस्त कैसे हो क्या चाहिए ये માછલીઓને લઈ લીધું પરીનું ખાવાનું લઈ લીધું પછી તકે પરીનું ખાવાનું લેતું તો ભાવ બહુ કીધો અમારે 12 મેં કીધો અમારે 45 રૂપિયા મજૂરી હતી બધી એ બીજો એકવાર એ મારો પાટણ નહીં રહ્યો નહીં હા મજૂરી 8 mm તો તમારે કે 3000 માં બની જાય પણ કે આમ તો 12 mm હોય તો ઈમો આટલા મજૂરી કરવા આ 2 મહિનાથી નહીં હેરો એ પૈસા આલે ના એ હતા ફિલ્ટર કેમિકલ ના પથ્થર ભાવ રાખી મારા વેરાય ઘટાડે કે એમ જ રાખ્યા રાજનીતિ એવું હોય જાણે યુવાનો જ વિચારે શરીરનું કેમ નતું કલર જાય તમે જો પલળી રહ્યા પલળી ચમ રહ્યા હતી તાર આવડતી હોય તો લાંબાય થાય એમ નામ તો લઈએ એકલા લઈને ઉપડી જાય તો ના અલી તો ગોડે થઈ જઈ આમ અસલે આલજે ભૂલી ના જતા આવ આમ અસલે છે મસ્ત મસ્ત નથી નીકળે આવજો મછલી જોવા આવજો પૈસે મમ્માની ભેળ બનાવી ભૂખ લાગી હતી ને તે મેં ખાઉં પિયાબુને ખાવાનું ચાલુ કોઈ જાણ નહીં જોજી ઘરમાં જીખું અહીં આવી હું લઈને આવી ટામેટા એક કચ્છન ટોમેટું બાકી ટામેટા ટોમેટું ખાવું ઘેરમાં ના તો એ રમું દળ બેઠ ભાગ્ય સાવું ના કરે હા ખોટું તમે ખોટું કરો તમે દેવાનું તમારે જો કહીશ જવાનું એ ચાલુ કરી દીધું ઠીક કાલ તો પહોંચ્યા માં જાન ત્યાં જવાનું
કાલ તો શાન જવાનું જાનું તો પછી તો હેડીને જવાનું સુવાની તો હું ના લઈ જવાય એટલે ના આવે ના હેડી કઈ ઓ વાહ એને તો આવે ના ના રે બેઠો પરી કઈ સાડા પોસ્ટ ફોટો લાઈટ ચાલુ કરી દીધી અને એક ખીચડી બની ગઈ અને એક ઘઉં દળાવા મેલ્યા ફરી તો પેલા બાર પપ્પા હું ગયા મમ્મી દાયણું બંધ કરું મસ્તી કાઢો નાના બધા રમે મેચ સોન તેલ ખાઈ અને એક વળિયાનું શાક બનાવવાનું તે વળીએ બાફા મેળ દીધી હે ખીચડી તો ચડી લોટ બધવાનો હો આ નંદી બાર શાક સમાર પણ ચાલુ રાખો બંધ કરી દો હવે મેં એ નહીં કરી કદી હા તો હારા સથ્યા અને ચા બેઠી હોય ચા પીવા બેઠો અને અરે સેવો લાવ્યો ગમમાંથી પહેલાં બહુ ખાતા રહી ખબર ગમમાંથી લાવી લાવીને અવાજ નહીં લાવતો હું આજ તો યાદ કરી હું લેતા આવજો આજ તો પેલું પડીકાવાળી પાપડીને તો નહીં ભાવતું ઓછું ભાવ એટલે 7 વાગ્યા નો અમે મંદિરે છીએ મમ્મી અમે આવીએ હેડો લીધું લઈ લો હું આગળ પકડી લો પરી નહીં બતી મંદિરે જઈને આવ્યા એ ગાઈસ પરી હોય ઊંઘી હા અને આવા પરી નોમ હોબળી જઈને તે હોય તક પરી જીવડું જોઈ રહ્યા ઘરમાં વાકેશ આવ્યો હા અને હવે આ ખાવાનું બનાવવા આજ તો વળિયાનું શાક કઈ લાયેલી પડી હતી યાદ બનાવી હવે બનાવી દે હવે તમે ખાવા હોવે મેં તો કદી ખાધેલી નહીં તે ખાધી તી વચ્ચે બનાવી હતી એટલે ખાધી તો હતી વચ્ચે બનાવી હતી એટલે પહેલા હું મારા ઘેર એકથી હતી મારા પિયર એટલે ના ખાતી મને ખબર જ ના પડતી કોનું શાક થાય આ તો અહીં આવીને ખાવા હવે બનાવી યાદ અને તો ખાઈ લેશે એવું લાગે હવ આ તો વાગે છે ના આયા ના પાડના એ શિખર છો જતો રે આ હું ગમવા જતો એટલે આ લે રોજ કીધેલું તો હો હું ભૂલી જતો કાલ આવી જજે ગાઈસ 8 વાગ્યા ને આવું ખા બે જઈએ અમે અને સચિન આય ખાઈને આવ્યો વેલા વેલા તા મમ્મી ફટાફટ બનાવી દે લે ડુંગળી શાક એમ હા તને ભાવતું છે તને તીખું હતું તીખું મજા આવે તને ખાવાની તાળ મમ્મીને ખા બેઠો મમ્મી ખાઈ લઈ હું તો આડી પડી હતી એટલે આખો ખાવો તાળ કટકો ના ખાવાય માતાજી પ્રસાદી ખાઈ જવું થઈ ગયો નાખો તમે લેતા હું પરીને જોઉં પરી તો બહાર બેઠી છે ખાટલા નેચર પપ્પાએ ફોન લેવો અને મમ્મી અમે બપોરે હેડ્યા ને ત્યારે કહે સંજો એ શંભુ મામા સ્વિમિંગ પુલમાં અરે કહો અરે એમ કહેતો હતો અમે જવાના છીએ પેલા હું રાતો કરણીઓ રોહિત્યો અમે બધા જાને એક બીજો વાટકો લાવજો લાવ ચોકટ હા જો કાલે મિની પાવાગઢ જોઈ ગઈશ 10 વાગ્યા નો ઊંઘવાની તૈયારી થઈ જઈ પરી ઊંઘી જશે આપણે હોઈ જઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ પરી તો ફરી જાય ને પસંદ થઈ જશે
હંકાત આવશે હા જોજો બહાર આવશે પાછળ પાછળ મમ્મીને ટીવી જોવું પપ્પાને બધા ભલે આવ્યા નહીં બહાર મેં કીધું અમારે દરવાજો ખોલે ને એના ઘરે બહાર આવશે પણ આવ્યા નહીં ઓહો પેલું બાયણું ખોલ્યું હતું ને મેં આવીને અહીં આવ્યો બી જશે એકણ હવે ઊંઘી જઈ મને શરદી થઈ હવે ઘસું હા ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ હા તો હમણાં આવશી થાકીને આવશી ગઈ તો અમારા બીજું લખવા મળી